MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH। અમારા સંવાદદાતા મોહિત લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। મોહિત, જણાવશો કે જેવા જ અલ્પેશ કથિરિયા એમના અને તેમના સાથીદારો ગોંડલ પહોંચ્યા હતા, તેમની કાર પર હુમલો પણ થયો હતો। एक मिनट સ્પષ્ટપણે હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। સૌપ્રથમ આપને પહેલા સમાચાર આપી દઉં કે અલ્પેશ કથિરિયા છે તેમના દ્વારા પીછેહટ કરવામાં આવી છે। સવારના સમયે જ્યારે તેમના દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો કે તે આખા ગોંડલના તમામ શહેર તમામ ચોકે ચોકમાં તે ફરશે, પરંતુ તેમને પબ્લિકનો જે જનાક્રોશ છે તે જોતા તેમનો રૂટ છે તે ડાયવર્ટ કરવાની ફરજ બની છે અને તેમને અહીંથી જે જયરાજસિંહ જાડેજાના ઘરની બહાર કે જે અક્ષર મંદિરની બિલકુલ બાજુમાં આવેલ છે ત્યાંથી નીકળવાનું ટાળ્યું છે અને ડાયવર્ટ રૂટ કરી અને તેમને આગળનો પ્રવાસ છે તે પોતાનો કર્યો છે। અહીં આપણે હું દ્રશ્યો બતાવવા કે અત્યારે પણ જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તેમના ઘરની બહાર છે, તેમના ઘરની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે એકત્ર થયા છે। જનમેદની છે તે એકત્ર થઈ છે અને આ તમામ લોકો છે તે એક જ વાત કરી રહ્યા છે કે જે રીતે ગોંડલને બદનામ કરવાનું એક જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને ગણેશ જાડેજા છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે અલ્પેશ કથિરિયા છે તે મેદાન છોડી અને ભાગી ગયા છે। તમે આ દ્રશ્ય જુઓ કે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ગણેશ જાડેજા છે તે અત્યારે તમામ જે લોકો છે તેમની વચ્ચે તમામ લોકો સાથે તેઓ જે રસ્તા પર બેસી અને આ જે પોતાનો વિરોધ છે તે તેમના દ્વારા ચાલુ છે તે રાખવામાં આવ્યો છે અને જે પોતાની વાત છે તે રજૂ કરવામાં આવી છે। આપણે જે ગણેશભાઈ છે તેની સાથે પણ જે વાત કરવાનો પ્રયત્ન કરશું। નીચેની તરફ આપણે જઈ અને જે ગણેશભાઈ નું શું કહેવું છે તે સમજવાનો એક પ્રયાસ છે તે કરીશું। આખા મામલાની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા સુલતાનપુરમાં જે રીતે જે ગણેશ જાડેજા છે તેમના દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું હતું ને એક પડકાર છે તે ફેંકવામાં આવ્યો હતો અને આ જ પડકારના ભાગરૂપે આજે અલ્પેશ કથિરિયા આવ્યો હતો। જ્યારે તે આવ્યો ત્યારે તેમના દ્વારા જે મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા તે દાવાઓનો દમ ક્યાંક નીકળી ગયો હોય તે અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે ઘરની બહાર જ જે પ્રકારે મોટી સંખ્યામાં જનમેદની છે તે એકત્ર થઈ છે તે જરૂરથી જોઈ શકાય છે। અત્યારે તમે જુઓ કે આટલા આકરા તાપમાં પણ તેમના સમર્થકો છે તે અત્યારે અહીં બેઠા છે અને તેઓ જે તમામ લોકો છે તેની સાથે વાતચીત છે તે કરી રહ્યા છે। આપણે ગણેશભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। ગણેશભાઈ, શું કહેશો? જે રૂટ નક્કી કરવામાં આવ્યો હતો તે રૂટ ડાયવર્ટ થઈ ગયો, મોટી સંખ્યામાં લોકો હજુ પણ તમારા સમર્થનમાં અહીંયા ઊભા છે। આ બાબતમાં હું કહે કે મારો પરિવાર કોઈ જાતની ટીકા ટિપ્પણી કરવા નથી માગતા। મારા વતી, મારા પરિવાર વતી, ગીતાબા વતી, જયરાજસિંહ વતી ગોંડલની જનતાએ, બહારથી પધારેલા અમારા શુભચિંતકોએ, અમારા મિત્રોએ અને ગોંડલની 18 વર્ષની જનતાએ તાકાતથી માન પાન ને સ્વાભિમાન સાથે ગદ્દારોને જવાબ આપ્યો છે। શું કહેશો ગોંડલને બદનામ કરવાનું એક કારણ કે ગોંડલમાં ભય છે, ગોંડલમાં ગુંડાગીરી છે, આ પ્રકારનું અલ્પેશ કથિરિયા દ્વારા વારંવાર નિવેદન, ઘણા દિવસોથી નિવેદન આપો છો, આ નિવેદનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મીડિયાના માધ્યમથી હું મોહિતભાઈ આપને પ્રશ્ન પૂછવા માગું છું। સવારથી આ વિરોધ દર્શન કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે ચાલી રહ્યો છે। મારો તમને પ્રશ્ન છે ગોંડલની જનતા વતી કે અહીંયા બધા આવેલા લોકો, સ્વયંભૂ રોડ ઉપર નીકળેલા લોકોને બંદૂકના નાળચે અહીંયા લઈ આવવામાં આવેલા છે કે લાગણીથી, મારા પરિવારની દિલથી લાગણીથી લોકો અહીંયા આવ્યા છે કે અમે દાદાગીરી કરી, ગુંડાગીરી કરી અને લોકોને અહીંયા એકત્ર કર્યા છે? એ મારો પ્રશ્ન TV9 ને છે। જે લોકોને હવે તમે જે જનતા છે, ગોંડલ વાસીઓ તો જાણી રહ્યા છે, પરંતુ જે TV9ના જે દર્શકો છે તેમને શું કહેવા માંગશો? ગોંડલમાં કયા પ્રકારનું શાસન છે? જે રીતે છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચર્ચાના એરાણે પહોંચ્યું છે ત્યારે તેને લઈને શું કહેવા માંગશો? ગોંડલની અંદર દરેક વર્ણના લોકોને પોતાની વાત, પોતાની અધિકાર કરવાનો સંપૂર્ણ હક છે। ગોંડલના લોકો ભયમુક્ત રીતે રહે છે। ગોંડલની અંદર તમામ જ્ઞાતિના લોકો એક થઈ રહે છે। ગોંડલની અંદર ભાઈચારાનો માહોલ છે અને ગોંડલ મિર્ઝાપુર નહીં પણ આજ ગોંડલની જનતાએ 18 વર્ષના લોકોએ પૂરી તાકાતથી ગોંડલ વતી, ગોંડલની જનતા વતી, મારા પરિવાર વતી જવાબ આપ્યો છે કે ગોંડલ મિર્ઝાપુર નહીં પણ સર ભગવતસિંહનું ગોંડલ છે, ગોકુળિયું ગોંડલ છે, 18 વર્ષના લોકોનું ગોંડલ છે। શત્રુઓ દ્વારા બદનામ કરવામાં આવી રહ્યું છે, વિવાદ બિનજરૂરી ઊભા કરવામાં આવ્યું, માનો છો તમે? 100% કદાચ પોતે અંદરથી હારી ગયા હોય અને પોતે એવું કહેવા માગતા હોય, અંદર પ્રવેશી ન શકતા હોય, જન આક્રોશ જોઈ અને પોતાનું માનપાન, સ્વાભિમાન ખોટી રીતે જાળવવા માટે થઈ કદાચ આવી ખોટી ટીકા ટિપ્પણી કરતા હોય તો એના વિશે અમારે કે ગોંડલની જનતાએ કોઈ પણ વસ્તુ કાંઈ કહેવાની જરૂર નથી। સ્પષ્ટપણે ગણેશભાઈ TV9 સાથે ખાસ વાતચીત કરી અને સ્પષ્ટપણે કહી દીધું છે કે આ જનાક્રોશ છે, 18 વર્ષ છે તે ગોંડલમાં
શાંતિ સલામતીથી રહે છે. આ ગોંડલ છે, આ ગોંડલ કોઈ મિર્જાપુર નહીં પરંતુ ગોકળિયું ગોંડલ છે અને તેને લઈને જે પ્રકારના તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા છે. આપને એ પણ જણાવી દઉં કે અલ્પેશ કથિરિયા દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો અને પોતાને એક વાત છે તે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને જે વાત કરવામાં આવી હતી, પરંતુ જે દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જન આક્રોશ છે તે જોવામાં આવ્યો. જ્યારે TV9 છે તેમના દ્વારા પણ અલ્પેશને પૂછવામાં આવ્યું હતું કે એક તરફ જો જે તમામ જે ઊંચા હોદ્દા પર પાટીદાર સમાજના લોકો હોય તો ગોંડલમાં પાટીદારો ભયભીત કઈ રીતે હોઈ શકે, પરંતુ તેનો જવાબ છે તે અલ્પેશ કથિરિયા આપી શક્યા ન હતા. અત્યારે જે આ દ્રશ્યો છે તેના પરથી જરૂરથી આજનો જે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો, જે દાવાઓ અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવ્યા હતા તેની ક્યાં ગવા નીકળી ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને જે પ્રકારે જે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે જયરાજસિંહ જાડેજાના બંગલાની બહારના દ્રશ્યો છે અને ત્યાં અત્યારે મોટી સંખ્યામાં હજુ પણ લોકો છે તે એકત્ર થયા છે. અને બીજી તરફ અલ્પેશ કથિરિયા છે તેમના દ્વારા આ રૂટ છે તે રૂટને ડાયવર્ટ કરી અને પોતાનો પ્રવાસ છે તે આગળની તરફ છે તે કરવામાં આવ્યો છે. આપણે બીજા પણ જે કેટલાક લોકો છે તેની સાથે પણ જે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ છે તે શું કરી રહ્યા છે, આગેવાનો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH